સૌરાષ્ટ્રના ગામડાઓમાં વડીલો પર થઈ રહેલા હુમલાઓના મામલે હવે સુરત સુધી પડઘા પડ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર બનતી આવી ઘટનાઓ અસામાજિક તત્વોની હિંસા પર લગામ લગાવવાના ઉદ્દેશ્ય સાથે સુરતથી 30 જેટલી કારનો કાફલો દેવળિયા જવા માટે રવાના થયો છે, જ્યાં આજે દેવળિયા ખાતે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। આ સંવાદમાં ભોગ બનેલા પરિવારજનો અને સાથે જ દેવળિયા તેમજ આસપાસના ગામોના લોકો પણ જોડાશે, જ્યાં તેમને કાયદાકીય માર્ગદર્શન સાથે સુરક્ષા અંગેની પણ માહિતી આપવામાં આવશે। અંતે ઉલ્લેખનીય છે કે ભાવનગરના દેવળિયા ગામે પ્લોટ પચાવવા બાબતે એક ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો થયો હતો અને હુમલાની ગંભીરતા જોતા આજે લોકસંવાદનું આયોજન છે। અહીંયાથી સુરત અમે લોકોએ પાટીદાર સેવા સંઘ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મીટિંગમાં પાટીદાર લોકો, પાટીદાર યુવાનો, આગેવાનો હાજરી આપી હતી। ત્યારે પરિવારને હૂંફ પૂરી પાડવા માટે આજે 10 વાગ્યા પછી 30 ગાડીઓ સાથે કાફલા સાથે અમે સૌરાષ્ટ્રમાં જવાના છીએ। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે રીતે અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે અને વડીલોને હેરાન કરી રહ્યા છે, આવી ઘટનાઓ વારે વારે બની રહી છે, ત્યારે સુરતમાં દેવળિયા ગામમાં જે ગેરકાયદેસર રીતે પ્લોટ પર કબજો કરવાનો અસામાજિક તત્વોએ પ્રયત્ન કર્યો છે, એના આક્રોશના ભાગરૂપે અને જનજાગૃતિના ભાગરૂપે સુરત ખાતે મિટિંગ મળી હતી અને સુરત ખાતે મિટિંગ મળ્યા બાદ ગામડામાં વડીલોએ હિંમત કરી આવા અસામાજિક તત્વો સામે એફઆઈઆર કરી છે। ત્યારે ફરી એક વખત સુરતથી 30થી વધારે ગાડીઓ સાથે આ વડીલોને હિંમત આપવા, એક હૂંફ આપવા માટે મોટા પ્રમાણમાં સુરતથી યુવાનો ગામડા તરફ જઈ રહ્યા છે।